વડોદરા શહેરમાં ફરી એકવાર બિચ્છુ ગેંગે માથું ઉચકવાનો પ્રયાસ કર્યો, પણ ગૃહમંત્રીના આદેશ બાદ પોલીસ વિભાગ પણ એક્શનમાં જોવા મળી રહ્યું છે। વડોદરા શહેરમાં બિચ્છુ ગેંગના સભ્યની બાજુમાં રહેતા પડોશીને નાણાંની લેતી દેતી બાબતે ઝઘડો થતા તેની પુત્રી ઉપર ગેંગરેપ ગુજારવાની ધમકી આપી હતી। ત્યારે માતાએ અટલાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા અટલાદરા પોલીસે 3 સાગરીતોને ઝડપી પાડ્યા છે અને બિચ્છુ ગેંગના આ ત્રણેય સાગરીતોનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો। વડોદરા શહેરમાં બિચ્છુ ગેંગનો આતંક ફરી એકવાર સામે આવ્યો હતો। પડોશી યુવકને કેસમાંથી છોડાવવું પરિવારને ભારે પડ્યું હતું। અટલાદરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં પૈસાની લેતી દેતી મામલે બિચ્છુ ગેંગના સભ્યોએ પુત્રી પર ગેંગરેપ ગુજારવાની ધમકી આપતા માતાએ ન્યાયની માંગણી કરી હતી, જેમાં 4 સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, જે પૈકી આજે 3 આરોપીઓને અટલાદરા પોલીસે ઝડપી પાડી વરઘોડો કાઢ્યો હતો। આજે અટલાદરા પોલીસ મથકના પીઆઈ સહિતના સ્ટાફે 3 આરોપીઓ સાથે રાખીને વરઘોડો કાઢ્યો હતો। મહત્વની વાત છે કે વડોદરા શહેરમાં અવારનવાર અસામાજિક તત્વો અને બિચ્છુ ગેંગના સાગરીતો દ્વારા કેટલાય લોકોને ધાક ધમકી આપવામાં આવતી હોય છે, ત્યારે તેઓનો ડર ઓછો થાય તેવા હેતુથી આજે 3 આરોપીઓને લઈને શહેરમાં જાહેરમાં તેમની આન બાન શાન સાથે તેમની જે ઠાઠ છે ને ઠેકાણે લાવવામાં આવી હતી। આ 4 આરોપીઓમાંથી એક આરોપીને પોલીસે અગાઉ જ અટકાયત કરી લીધી અને કાર્યવાહી કરી હતી। વડોદરા શહેરમાં માથાભારે બિચ્છુ ગેંગ ફરી એકવાર માથું ઉચક્યું છે। વડોદરા શહેરના એક પરિવારની માતાને ધાક ધમકી આપવામાં આવી હતી। આ પરિવારને પડોશી યુવકને ડ્રગ્સ કેસમાં છોડાવવા કરેલી મદદ ભારે પડી છે। સમગ્ર મામલે માતા સૌપ્રથમ શહેર પોલીસ કમિશનરની કચેરી ખાતે પહોંચ્યા હતા અને જ્યાં તેઓ તરફથી કાર્યવાહી કરવાનું આશ્વાસન મળતા આ મહિલા મોડી રાત્રે અટલાદરા પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા, જ્યાં પણ અટલાદરા પોલીસ મથકના પીઆઈએ આ મામલે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। મનમાં અને આપણા વડોદરા શહેરના પબ્લિકમાં ડર ઓછો થાય કે ભાઈ લુખ્ખા માણસોને પ્રત્યે પોલીસ ખૂબ જ કડક છે। આખા ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ ટપોરીઓ માથું ઊંચું ન કરે અને સમાજમાં સારી રીતે લોકો રહી શકે એના માટે ખાસ ફરિયાદીને સંતોષ તો બરોબર છે, પરંતુ બીજા લોકોને પણ એક પ્રેરણારૂપ થાય કે ભાઈ આવા લુખ્ખા લોકો કોઈ ફરીવાર આવું ગુનો ન કરે, એના માટે ખાસ આજે વરઘોડો કાઢવામાં આવ્યો છે અને ખૂબ જ બીજી ફેરો આવી ભૂલ ન થાય અને બીજા પણ અસામાજિક તત્વો કોઈ માથું ઊંચું ન કરે એના માટે ખાસ ઉદાહરણરૂપ આપવામાં આવેલું છે આજ વડોદરા શહેર પોલીસ વતી।